સત્તા એક એવો સ્વાદ છે જે દાઢે વળગ્યા બાદ ક્યારેય છૂટતો નથી અને એમાં પણ રાજસત્તા જ્યારે હોય તો પછી આજીવન નેતાઓ એનો પીછો છોડતા નથી, એની આદત પડી જાય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. આ સત્તાનો સ્વાદ ચાખી લે એટલે ચૂંટણીના ચક્રવ્યૂહ વચ્ચે કોંગ્રેસના નેતા પડી ભાંગેલી કોંગ્રેસને બેઠી કરવા ભારત ભ્રમણ કરવા નીકળ્યા છે. પણ રાજયાત્રાની આ સફર રાહુલ માટે રાજનીતિનો નવો અધ્યાય લખશે એમાં કોઈ બેમત નથી, અને સાથે જ આ યાત્રાનો ઇતિહાસ પણ રોમાંચક અને રોચક છે. ત્યારે જોઈએ આ વિશેષ રજૂઆતમાં વોટ યાત્રા. कि 31 अक्टूबर सरदार पटेल जयंती के अवसर पर हम ये स्वर्ण जयंती का कार्यक्रम मनाएं। ભારતની રાજનીતિમાં યાત્રા અને પદયાત્રાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. અંગ્રેજોના મીઠા પરના કરના કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીએ સૌપ્રથમ બંડ પોકારતા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા યોજી અને મીઠા પર લગાવવામાં આવેલા કરનો વિરોધ કરતા સવિનય કાનૂન ભંગ કરી અંગ્રેજો સામે મોરચો માંડ્યો હતો. એવું કહેવાય છે કે આ યાત્રા બાદ જ આઝાદી માટેની ચળવળ વધુ વેગવંતી બની અને વર્ષોની લડત બાદ અંગ્રેજોને પાછા મોકલવામાં સફળતા મળી. આઝાદ ભારતમાં પણ યાત્રા, રથયાત્રા અને પદયાત્રા સમયાંતરે રાજકીય પક્ષો યોજીને સત્તાના શિખર સુધી પહોંચ્યા છે. લોકશાહીમાં સત્તા પર રહેવા માટે સૌથી જરૂરી છે જનાધાર, લોકોમાં રાજકીય પક્ષની માન્યતા, અને આ માટે જનસંપર્ક અને પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. દેશમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય એ માટેનું સૌથી કારગત હથિયાર છે યાત્રા. ધાર્મિક હોય કે રાજકીય યાત્રા, જન જન સુધી પહોંચવામાં આ સૌથી સરળ અને અસરકારક માધ્યમ રહ્યું છે. રાજકીય પક્ષો જનમત માટે અનેક યાત્રાઓ કાઢી ચૂક્યા છે. યાત્રા દ્વારા લોકો સુધી પહોંચવામાં સૌથી મોખરે ભારતીય જનતા પાર્ટીનું નામ છે. ત્યારે હવે રાહુલ ગાંધી કોંગ્રેસને ફરી બેઠી કરવા કવાયત આદરી હોય તેમ 3,500 કિલોમીટરની યાત્રા કરશે. મોંઘવારી અને આર્થિક અસમાનતા સહિતના મુદ્દે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ યાત્રા 5 મહિનામાં 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. કોંગ્રેસમાં ફરી પ્રાણ પૂરવા માટે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી છે. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ કાશ્મીર સુધી પહોંચશે. રાહુલ ગાંધીની આ યાત્રા લગભગ 150 દિવસ ચાલશે, જેમાં 3,570 કિલોમીટરની યાત્રા કરવામાં આવશે. રાહુલ ગાંધી યાત્રા શરૂ કરવા પહેલા શ્રી પેરામ્બદુર પહોંચ્યા હતા, જ્યાં તેમના પિતા રાજીવ ગાંધીની સમાધિ સ્થળ પર પુષ્પ અર્પણ કરીને પ્રાર્થના કરી. પેરામ્બદુર એ જગ્યા છે જ્યાં વડાપ્રધાન રાજીવ ગાંધીની વર્ષ 1991માં હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2014માં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની હાર થયા બાદ સતત હાર, હાર અને હાર જ થઈ છે. 8 વર્ષમાં કોંગ્રેસે અનેક રાજ્યોમાં સત્તા ગુમાવી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે પણ નાલેશી ભરી હાર જોઈ છે. કહેવા માટે તો આ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છે, પણ વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ તેના અત્યાર સુધીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રાના મહત્વના 3 ઉદ્દેશ્યની વાત કરીએ તો દેશની જનતાની આર્થિક અસમાનતા સામે જંગ, જાતિ, ધર્મ અને ભાષાના ભેદને દૂર કરવો, સરકારી એજન્સીઓના દુરુપયોગ સામે જંગ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની વાત કરીએ તો તેનો રૂટ કંઈક આવો રહેવાનો છે.
કન્યાકુમારીથી તિરુવનંતપુરમ, ત્યાંથી કોચ્ચી, ત્યાંથી નીલાંબુર, મૈસૂર, બેલ્લારી, રાયપુર, વિકારાબાદ, નાંદેડ, જલગાંવ, જામોદ, ઇન્દોર, કોટા, દૌસા, અલવર, બુલંદ શહેરથી દિલ્હી, દિલ્હીથી અંબાલા, ત્યાંથી પઠાણકોટ, જમ્મુ અને છેલ્લે શ્રીનગરમાં આ યાત્રા પૂર્ણ થશે. રાજકીય દ્રષ્ટિકોણથી આ યાત્રાને જોવામાં આવે તો આ યાત્રા ગુજરાતમાંથી પસાર થશે નહીં. સાથે જ હિન્દી બેલ્ટ, જે એક સમયે કોંગ્રેસનો ગઢ હતો, ત્યાંથી પણ આ યાત્રા પસાર થવાની નથી. રાહુલ ગાંધીની આ રાજકીય યાત્રાને કોંગ્રેસીઓ પોતાનામાં પ્રાણ ફૂંકનારી સમજી રહ્યા છે. રાજકીય સમીક્ષકો પણ આ યાત્રાથી રાહુલને ફાયદો થશે એમ કહી રહ્યા છે. પણ રાહુલની આ યાત્રામાં મુશ્કેલીઓના રોડાઓ પણ અનેક છે. પડકાર નંબર 1, યાત્રામાં મળતું જન સમર્થન શું વોટમાં રૂપાંતરિત થશે? પડકાર નંબર 2, 12 રાજ્યોની યાત્રા દેશના 26 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેવી રીતે અસર કરશે? પડકાર નંબર 3, રાહુલની યાત્રામાં ચૂંટણી છે એવા રાજ્ય ગુજરાત અને હિમાચલ પ્રદેશ બાકાત છે. પડકાર નંબર 4, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાથનો સાથ છોડી રહ્યા છે. રાહુલ દેશ જોડવા માટે યાત્રા કરી રહ્યા છે. પડકાર નંબર 5, કોંગ્રેસના સિનિયર નેતાઓ નારાજ થઈ G23 ની રચના કરી ચૂક્યા છે, તેમને કોણ મનાવશે? પડકાર નંબર 6, સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતા રાજ્યોમાંથી આ યાત્રા પસાર થવાની નથી. પડકાર નંબર 7, યાત્રાના રૂટની 129 બેઠકો પૈકી માત્ર 28 બેઠકો કોંગ્રેસ પાસે છે. શું અહીં રાહુલનો જાદુ ચાલશે? અને હવે વાત આઝાદ ભારતની સૌથી મોટી રથયાત્રાની. ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તર પર સૌથી પહેલા વર્ષ 1990માં રથયાત્રા કાઢવામાં આવી હતી. રામ મંદિર નિર્માણના સંકલ્પ સાથે કાઢવામાં આવેલી આ યાત્રા ભાજપને ખૂબ ફળી. દેશના જન જન સુધી આ યાત્રાની વાત ફેલાઈ અને લોકોમાં ભાજપનું પ્રસ્થાપન થયું. પૌરાણિક મંદિર સોમનાથથી અયોધ્યા સુધીની આ યાત્રા પૂર્ણ તો ન થઈ શકી, પણ ભારતીય જનતા પાર્ટી એક મોટા પક્ષ તરીકે ઉભરીને સામે આવી. અયોધ્યામાં રામ મંદિર બનાવવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 12 સપ્ટેમ્બર 1990ના રોજ યાત્રાની જાહેરાત કરતા કહ્યું કે 25 સપ્ટેમ્બરથી યાત્રા શરૂ થશે. અને 25 સપ્ટેમ્બરથી LK અડવાણીએ સોમનાથ મંદિરથી આ યાત્રા શરૂ કરી. ભલે અડવાણીની રથયાત્રા અયોધ્યા ન પહોંચી, પણ આ રથયાત્રાએ રામ મંદિર બનાવવાની ભાવના જાગૃત કરવામાં એક ચોક્કસ મહત્વની ભૂમિકા ભજવી. બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે અડવાણીની બિહારના સમસ્તીપુરમાં ધરપકડ કરી લીધી. 1990ની યાત્રાનો ફાયદો 1995માં થયો. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને ભાજપ પક્ષ એટલો જાણીતો નહોતો, પણ સોમનાથથી અયોધ્યાની યાત્રાના કારણે ગુજરાતમાં ભાજપની સ્થિતિ મજબૂત થવા લાગી. 1995માં પહેલીવાર ગુજરાતમાં ભાજપને સંપૂર્ણ બહુમત સાથે શાસન મળ્યું અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. ભાજપ માટે ગુજરાત એ કોઈ પણ પ્રયોગ કરવા માટેની લેબોરેટરી રહ્યું છે. ભાજપ ગુજરાતમાં કંઈ પણ કરે છે એમાં સફળતા મળે છે. પણ લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી શરૂ થયેલી રથયાત્રા બાદ ગુજરાતની હિન્દુ વોટ બેંક અકબંધ થવા માંડી. 1990ના દાયકામાં રામ મંદિરની વિશ્વ હિન્દુ પરિષદે કરેલી હાકલ ગુજરાતમાં જાતિ જ્ઞાતિના સમીકરણથી ઉપર ઉઠી અને હિન્દુત્વ મતદારોના હૃદય પર છવાઈ ગયું. અને ત્યાર પછી 1995ની એ પહેલી ચૂંટણી હતી જ્યારે કેશુભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને એકાદ અવરોધને બાદ કરતા લગભગ 27 વર્ષોથી ગુજરાતમાં ભાજપનું એક હથ્થું શાસન ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય ફલક પર ભાજપના પ્રસારની વાત કરીએ તો સોમનાથથી અયોધ્યાની રથયાત્રા પહેલા વર્ષ 1986માં ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો. જે બાદ ભાજપનો દેશભરમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો. 1989થી 1996 સુધી ભાજપ માટે રથયાત્રા ફળી હોય તેમ લોકસભામાં બેઠકોમાં સતત વધારો થતો ગયો.
9મી લોકસભામાં ભાજપે 85 બેઠકો જીતી એક મોટા પક્ષ તરીકે પોતાને પ્રસ્થાપિત કર્યો. 1991 આવ્યું જ્યારે ભાજપે 10મી લોકસભા ચૂંટણીમાં 120 બેઠક જીતી અને અંતે 100નો આંકડો પાર કર્યો. વર્ષ 1996માં ભારતીય જનતા પાર્ટીએ 11મી લોકસભાની ચૂંટણીમાં 161 બેઠક જીતી સાથે જ ભારતની સૌથી મોટી પાર્ટી બની. અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા, પણ આ સરકાર માત્ર 13 દિવસ જ ચાલી શકી. વર્ષ 1997માં 12મી લોકસભા ચૂંટણીમાં ભાજપે 182 બેઠકો જીતી અને વાજપેયીના વડપણ હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવી. એઆઈએડીએમકે એટલે કે ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમે ટેકો પાછો ખેંચી લેતા 1998ના અંતમાં 13 મહિના પછી સરકાર પડી ભાંગી. વર્ષ 1999માં ફરી વખત ચૂંટણી થઈ અને 13મી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. અટલ બિહારી વાજપેયી ફરી વડાપ્રધાન બન્યા અને સંપૂર્ણ મુદ્દત પૂરી કરી. અટલ બિહારી વાજપેયી પ્રથમ એવા બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા જેમણે પોતાની 5 વર્ષની ટર્મ પૂર્ણ કરી. વર્ષ 2014માં 14મી લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ. માત્ર 138 બેઠકો જીતીને ભાજપ હારી ગયું. આમ ભાજપે 1990માં કરેલી રથયાત્રાનો ફાયદો આગામી એક દાયકા સુધી મળ્યો અને સિંગલ ડિજિટમાં રહેલી પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી બનીને પ્રસ્થાપિત થઈ. યાત્રાએ દેશના લોકોમાં ભાજપની હિન્દુત્વવાદી વિચારધારાને ફેલાવી અને મહદઅંશે એમ કહી શકાય કે આ વિચારધારાને લોકોએ સ્વીકારી પણ ખરી. અને હવે વાત કરીએ કે આઝાદી બાદ ભારતમાં યાત્રા અને પદયાત્રાની શરૂઆત ક્યાં કેવી રીતે થઈ. આઝાદી બાદ સૌથી પહેલી રથયાત્રાનો શ્રેય આંધ્રપ્રદેશના એનટી રામારાવના ફાળે જાય છે. 29 માર્ચ 1982માં આંધ્રપ્રદેશના એનટીઆર તરીકે જાણીતા નંદામુરી તારકા રામારાવે નવી પાર્ટીની રચના કરી હતી. તેલુગુઓ માટે સામાન્ય મુદ્દા સાથે તેલુગુ દેશમ પાર્ટીની રચના કરી. આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની હતી. એનટીઆરે ધૂમ મચાવીને પ્રચાર શરૂ કર્યો. માધ્યમ બન્યું ચૈતન્ય રથમ. દેશના ઇતિહાસમાં આ પહેલી રથયાત્રા હતી. રથ બનાવવા માટે ફ્લડ લાઇટ્સ, માઇક અને સ્પીકર્સ વચ્ચે ફિલ્મી શૈલીમાં રાજ્યભરમાં પ્રવાસ કર્યો. આખું આંધ્રપ્રદેશ મંત્રમુગ્ધ થઈ ગયું જ્યારે ભગવા પોશાક પહેરેલા એનટીઆર ચૈતન્ય રથમની વચ્ચોવચ્ચથી વેનની ટોચ ઉપર આવ્યા. એનટીઆર રોજ લગભગ 150 કિલોમીટરનો પ્રવાસ કરતા. ખેતરોમાં કામ કરતા લોકો સાથે મુલાકાત કરતા, રેલીઓ કરતા, એક દિવસમાં અનેક જગ્યાના પ્રવાસ કરતા. રથ તેમનું પ્રચાર કાર્યાલય, ઘર, સ્ટેજ અને બધું જ હતું. એનટીઆરનો એવો ક્રેઝ હતો કે લોકો 72 કલાક એટલે કે 3 દિવસ તેમની રાહ જોતા. જ્યારે એનટીઆર આવતા તો મહિલાઓ આરતી ઉતારતી. એનટીઆરે 75,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ચૂંટણીમાં એનટીઆરને 294 માંથી 199 બેઠકો મળી. તેઓ આંધ્રપ્રદેશના 10મા અને પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા.